નમસ્તે, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો, ઓકે વિદ્યાર્થીઓ, ધોરણ 9 માટે ગણિતની અધૂરી વાતો આપણે આગળ વધારવાના છીએ. ખાસ ધ્યાન આપજો. હવે આ ચેપ્ટરમાં બહુ ઝાઝા ટોપિક્સ નથી. આ ચેપ્ટરમાં જેટલા અગત્યના ટોપિક્સ છે ઓકે, એ અગત્યના ટોપિક્સ આપણે આ દરેક વિડીયો લેક્ચરમાં એની ચર્ચા કરવાના છીએ. તો ખાસ ધ્યાન આપજો. ઓકે, આ વર્ષના સિલેબસમાં ખૂબ જ ઓછી વાતો છે, તો આપણે એને અચૂક રીતે દરેક વાતોને આપણે જોઈ લઈશું, દરેક કોન્સેપ્ટને આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો. તો આપણે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જે જોડ હતી એની વચ્ચેની જે આકૃતિઓ હતી, ઓકે, એ આકૃતિઓ આપણે ઓળખતા શીખી ગયા છીએ. તમે હોમવર્ક જે સ્વાધ્યાયનું મેં આપ્યું હતું સ્વાધ્યાય 9.1 માટે, તો એ તમે અચૂક કરી લીધું હશે. એ તમારે હવે પીડીએફ સ્વરૂપે જે વોટ્સઅપ કોન્ટેક્ટ છે મારા, ઓકે, એ વોટ્સઅપ કોન્ટેક્ટમાં તમારે મને મોકલવાના રહેશે. એ તમારું હોમવર્ક. ઓકે, જે લેક્ચર, આ વિડીયો લેક્ચર જે એકાઉન્ટથી તમારા સુધી પહોંચે છે એ જ નંબર, ઓકે, એ જ નંબર છે, એ નંબર ઉપર તમારે પીડીએફ સ્વરૂપે મૂકી આપવું પડશે. ઓકે, જે હું જેટલું હોમવર્ક કહું એટલું બધું જ. ઓકે, ચાલો. તો આ વાતને ખાસ યાદ રાખજો. તો એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની વચ્ચેની, ઓકે, એની વચ્ચેની આકૃતિઓ એ આપણે જોયેલી હતી. ઓકે, તો એમાં આપણે જોયું હતું સમલંબ ચતુષ્કોણ, ઓકે, ત્રિકોણો, સમાંતર બાજુ ચતુષ્કોણો, આ દરેક આકૃતિઓ આપણે જોઈ હતી. કઈ આકૃતિ એ આ કોન્સેપ્ટને ફોલો કરે છે એ પણ આપણે વાત કરેલી હતી. ઓકે, તો ચાલો, એમાં હવે ખાસ કરીને એ બે આકૃતિઓ જે હોય, બે સમાંતર રેખાઓ વચ્ચેની અને એક જ પાયા પર જે આકૃતિઓ છે, એ બે આકૃતિઓ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની નિપજ તરીકે, એના નવનીત તરીકે એમાંથી આપણને શું મળે છે એ કોન્સેપ્ટ આપણે જોવાના છીએ. ખૂબ જ અગત્યનો પ્રમેય પણ છે, પ્રમેય 9.1. ઓકે, અને તમે એ કોન્સેપ્ટ જોશો. દાખલા તરીકે એક જ પાયા પર અથવા તો તમે સમાન પાયો લઈ લ્યો એવું તમે બોલી શકો છો. તો એના ઉપર આવેલા તમે જોઈ શકો છો બે ચતુષ્કોણો છે. એક ચતુષ્કોણ ABCD જે રેડ પેનથી મેં માર્ક કરેલું છે, અને એક ચતુષ્કોણ છે EFCD. એમાં તમે જોઈ શકો છો CD એ પાયો છે બંને ચતુષ્કોણોનો અને બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો આ બંને ચતુષ્કોણોના ક્ષેત્રફળ પણ સમાન જ હોવા જોઈએ. આ આપણે સાબિત કરવાનું છે કે બંનેના ક્ષેત્રફળ કેવા હોવા જોઈએ? સમાન. ઓકે, તો આ પ્રમેય, એની સાબિતી હું હવે ત્યાં બાજુમાં આપું છું. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે દોરવાનું છે અને ક્યાં કયા બે ચતુષ્કોણો માર્ક કરેલા છે અલગ અલગ પેન વડે, એ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, હવે આપણે શું કરશું અહીંયા? ઓકે, તો આપણે સાબિતીમાં લખશું, આપણે સાબિતીમાં એવી રીતે લખશું, સાબિતી. ઓકે, તો આપણે પહેલી વાત એવી લખશું કે આપણી પાસે બે ચતુષ્કોણો છે અને બે કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આટલું પહેલાં નોટ કરી લેશું. આ ખાસ જરૂરી છે. જે આપણું પક્ષ છે ને શું છે? તો કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણો છે અને એ બંને બે સમાંતર રેખાઓની વચ્ચે ને એક જ પાયા ઉપર આવેલા છે. આટલું આપણે પહેલાં લખી દેવું પડે. ઓકે, તો આપણે લખશું ચતુષ્કોણ, એક તો ABCD, ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD. ઓકે, આ બંને ચતુષ્કોણો એ તમે જોઈ શકો છો એ સમાંતર બાજુ ચતુષ્કોણો છે. એ
સમાંતર બાજુ ચતુષ્કોણો છે, હું શોર્ટ ફોર્મમાં લખું છું અથવા તો આખું જ લખી દઈએ, કોઈ વાંધો નથી. ચતુષ્કોણ છે અને તે એટલે કે બંને બે સમાંતર રેખાઓ AF અને CD, ઓકે, તે બે સમાંતર રેખાઓ, બરોબર છે. બે સમાંતર રેખાઓ, એમાં એક છે રેખા AF અને બીજી છે રેખા CD or તો DC. DC ની વચ્ચે તથા એક જ પાયા પર, એટલે કે સમાન પાયા પર, સમાન પાયો રેખાખંડનું નામ શું છે? DC, બરોબર છે, પર આવેલા છે અથવા દોરેલા છે અથવા તો રહેલા છે, કાંઈ પણ લખી શકો. ઓકે, તો આપણે જે વાક્ય લખેલું છે તમને ખ્યાલ આવી ગયો. આપણે તો પહેલાં જેટલું કોન્સેપ્ટ આપેલો છે આમાં, એ કોન્સેપ્ટ આપણે લખી દીધો, પક્ષ આપણું રાખી દીધું છે. હવે આપણું સાધ્ય શું છે? એટલે કે આપણે સાબિત શું કરવાનું છે? તો કે સાબિત આ બંને ચતુષ્કોણો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ક્ષેત્રફળ સમાન છે. તો ક્ષેત્રફળનું હવે તમને સંકેતમાં ક્ષેત્રફળને કેમ લખી શકાય એ તમને ખબર છે. તો સંકેતમાં તમને ખબર છે એરિયા એ આર આવી રીતે બતાવાય છે. કાઉન્સમાં આપણી જે આકૃતિ હોય, તો આપણી પાસે ચતુષ્કોણ છે, એક ચતુષ્કોણ ABCD છે, ABCD કાઉન્સ પૂરો બરાબર છે એરિયા ઓફ ચતુષ્કોણ EFCD. આ આપણું સાધ્ય છે કે બંને ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન છે. ઓકે, હવે આપણે એની સાબિતી તરફ જઈશું ત્રીજી વાતમાં. તો અહીંયા શું કરશું? અહીંયા તમે જોઈ શકો છો સાબિતી કઈ રીતે આપવાની. તો કે સિમ્પલ, અહીંયા તમને બે ત્રિકોણો દેખાય છે, એક ADE અને એક BCF. આ બંને ત્રિકોણ ઉપરથી આપણે સાબિતી આપશું. તો અહીંયા આપણે નોટ કરીએ કે જ્યાં, બરોબર છે, ત્રિકોણ એક તો ADE અને બીજો એક ત્રિકોણ છે BCF. એમાં BCFમાં, ઓકે, તો આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય તો આપણે સાબિત કરી શકીશું કે આ બંને ચતુષ્કોણ પણ કેવા છે. હવે કેવી રીતે સમજો કે આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય. ઓકે, તો તમે જોઈ શકો છો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થાય? આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને અહીંયા જે EBCD એ પણ એક ચતુષ્કોણ છે કે નહીં? EBCD ભલે સમાંતર બાજુ નથી, તો આ બંને, આ એક ચતુષ્કોણ EBCD અને ત્રિકોણ ADE, એ બંનેના ક્ષેત્રફળ ભેગા કરીએ તો આપણને શું મળે? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. અને જો ADE એ ત્રિકોણ અને BCF ત્રિકોણ એકરૂપ હોય તો હવે આપણે શું લખી શકીએ? ADE ની જગ્યાએ આપણે BCF લખી દઈએ તો BCF પ્લસ EBCD, તો એનું જે ક્ષેત્રફળ છે ટોટલ, એ કોનું ક્ષેત્રફળ થઈ જશે? EFCD નું. તો એવી રીતે આપણે સાબિત કરી શકીશું કે ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD એ બંને કેવા છે? સમાન ક્ષેત્રફળ ધરાવતા ચતુષ્કોણો, સમાંતર બાજુ ચતુષ્કોણો છે, એવું આપણે સાબિત કરી શકાય. ઓકે, તો આ રીતે આપણે આગળ વધવાનું છે. તો આપણે તો પહેલાં બંને ત્રિકોણો એકરૂપ છે એવું સાબિત કરીએ. ઓકે, બંને ત્રિકોણો એકરૂપ હોય, ઓકે, તો એના માટે આપણે
કોઈ પણ ખૂબા, ખૂબાખૂ, બાજુ 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 જે બાબા પ્રમેય છે, કોઈ પણ પ્રમેય ઉપરથી આપણે સાબિત કરીએ તો આપણે અહીં એક જોઈ શકાય છે, ઓકે, કે ખૂણો એ છે, ખૂણો એ, ત્રિકોણ ADEમાં ખૂણો એ અને ત્રિકોણ BCFમાં ખૂણો બી એ બંને સરખા છે, એ બંને એકરૂપ છે, ઓકે. કેમ? તો કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બે સમાંતર બાજુ આપણી કઈ છે, તો કે એક સમાંતર આપણે સમજી લઈએ કે AD જે બાજુ છે અને BC બાજુ છે એ બંને એક જ ચતુષ્કોણની બાજુ છે કે નહીં, અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો AD અને BC એ બંને કેવી હોય, સમાંતર હોય. અને એ બે સમાંતરની તમે જે તમારું AF છે, ઓકે, આમાં સમજો કે AD અને BCમાં કોઈ એક રેખા પસાર થઈ છે, તો રેખા AD અને રેખા BC એ બંને સમાંતર રેખાઓ હોય અને એની છેદિકા તમારી એક રેખા AF હોય, તો એનાથી આ બનતા બંને અનુકોણો છે. અને અનુકોણો હંમેશા કેવા હોય, સરખા મૂલ્યના. તો એવી રીતે ત્રિકોણ ADEમાં અને ત્રિકોણ BCFમાં બંને ખૂણા બરોબર છે, બંને અનુરૂપ ખૂણા A અને B સરખા થાય, ઓકે. એને હું દોરીને તમને બતાવું અનુકોણો કોને કહેવાય છે. આ એક રેખા છે, આ બંને સમાંતર રેખાઓ છે, આ બંને સમાંતર રેખાઓના નામ આપી દઈએ આપણે એટલે તમને ખ્યાલ આવી જાય. AD, તો આને નામ આપી દઈએ AD. તમે મારી સાથે દોરી લેજો, કારણ કે સાબિતીમાં આપણે આ દોરશું નહીં, પણ સમજવા પૂરતું, બંને અનુકોણો થાય છે સમજવા પૂરતું હું તમને દોરીને બતાવું છું. અને બીજી સમાંતર રેખા છે એને BC, ઓકે. તમને ખ્યાલ આવી ગયો. એની એક છેદિકા આપણે દોરીએ, બરાબર છે, તો એની છેદિકા આપણે AF દોરીએ છીએ, બરાબર છે. કોઈ પણ રીતે આપણે દોરી શકાય છે AF. આપણે એને કમ્પ્લીટ આ રીતે ન બતાવતા, એમાંથી પસાર થતી હોય ને એવી રીતે બતાવીએ. એમાંથી પસાર થતી હોય ને એવી રીતે આપણે એને બતાવીએ છીએ. અથવા તો હજી થોડુંક આને મોડિફિકેશન આવું સ્વરૂપ આપવાની ટ્રાય કરીએ છીએ. એને જે રીતે દોરેલા છે ને એ જ રીતે આપણે દોરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે આ રીતે, એટલે તમને વધારે સરળતાથી સમજ આવશે, બીજું કશું નથી. આ રીતે બંને રેખાઓ છે, બંને એકબીજાને કેવી છે, સમાંતર, ઓકે. બંને એકબીજાને સમાંતર રેખાઓ છે. આપણે લખશું AD, ઓકે, અને BF. તો એ બંને સમાંતર રેખાની છેદિકા બનતી હોય એવી કોઈ એક રેખા છે, અને એ રેખા છે AF. આ રીતે છે. તો એનાથી બનતા આ જે ખૂણાઓ છે, ઓકે, આ ખૂણાઓ, આ બંને ખૂણાઓ એ કેવા ખૂણા છે, અનુકોણ. આ બંને ખૂણાઓ કેવા છે, અનુકોણ, ઓકે. તો તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે આપણે એને અનુકોણ જોઈએ છીએ. ચાલો, તો આપણે લખી દઈએ ત્યાં લખશું આપણે, ઓકે. તેથી ખૂણો EAD, ખૂણો EAD બરાબર છે, એ સરખા છે ખૂણો
FBC. FBC. શા માટે? તો કે બે સમાંતર રેખાઓ, રેખા AD, તો આપણે આ રીતે એને રેખાને બતાવીએ, રેખા AD અને રેખા BC. બરોબર છે? સમાંતર રેખાઓની છેદિકા રેખા શું નામ છે? AF હોય તો આ બંને ખૂણા છે એ અનુકોણની જોડ છે. અનુકોણની જોડ છે. આટલું લખવું પડે. ઓકે, બંને ખૂણા તમને ખ્યાલ આવી ગયા? ખૂણો A અને ખૂણો B બંને ત્રિકોણમાં. હવે બીજો ખૂણો વાત કરીએ. ઓકે, ખૂણો E અને ખૂણો F. એ પણ સેમ ટુ સેમ અહીંયા તમે જોઈ શકો છો. ED અને FC એ બંને સમાંતર બાજુ ચતુષ્કોણની બંને બાજુ છે કે નહીં? સામસામેની બાજુ. અને બંને એકબીજાને કેવી હોવાની છે? સમાંતર. તો આમાંથી પસાર થતી કોઈ રેખા ED દોરો, આમાંથી કોઈ પસાર થતી રેખા FC દોરો, અને એની છેદિકા ફરીથી તમારી AF બની જાય છે. તો એનાથી બનતા જે ખૂણાઓ છે, ખૂણો AED અને ખૂણો BFC, એ બંને ખૂણા કેવા છે? ફરીથી અનુકોણની જોડ છે. તો તેથી આપણે લખી શકીશું કે ખૂણો AED અને ખૂણો BFC એ બંને પણ અનુકોણની જોડ છે. એ કોનાથી બને છે? તો રેખા ED અને રેખા FC સમાંતર છે. તેમ લખશું કે સમાંતર રેખાઓ. ઓકે, રેખા ED અને રેખા FC બરોબર છે ની એક છેદિકા છે, અને એ છેદિકાનું નામ શું છે? સિમ્પલ AF છે. AF છે તો એ બંને ખૂણા છે એ કેવા છે? અનુકોણની જોડ છે. અનુકોણની જોડ છે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો? એ પણ અનુકોણની જોડ છે. તો બે ખૂણા અહીંયા જુઓ તમે સરખા થઈ ગયા. બીજું, હવે અહીંયા તમે જોવા જશો તો આ બંને ત્રિકોણોમાં, ઓકે, જે AD બાજુ છે અને BC બાજુ છે એ બંને સરખી છે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ પ્રમાણે સામસામેની બાજુઓ કેવી હોય છે? એકબીજાને સમાંતર, અને એની લંબાઈ પણ કેવી હોય છે? સમાન. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં આપણે ભણી ગયા ચતુષ્કોણ ચેપ્ટરમાં. તો જે બાજુ AD અને બાજુ BC એ પણ બંને કેવી થાય? સરખી. તો એમ લખશું AD બરાબર છે BC. શા માટે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણો કયો છે? ABCD છે. એટલે તો એ બાજુ પણ સમાન થઈ શકે, અને ત્રિકોણની આ બાજુ સમજો, ત્રિકોણની ED અને FC બાજુ પણ કેવી હોઈ શકે? સરખી લંબાઈની. શા માટે? તો કે EFCD પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો કોઈ પણ એક બાજુ પણ તમારે સમાંતર બતાવી દેવાની. બરોબર છે? તો તેથી આપણે લખશું કે ત્રિકોણ આપણા બંને કેવા થઈ ગયા? AED અથવા તો ADE. ઉપર આપણે જે બતાવેલો છે ત્રિકોણ ADE એ એકરૂપ છે ત્રિકોણ BCF ને. ઓકે, આ બંને કેવા છે? એકરૂપ છે. અને કયો પ્રમેય થઈ ગયો? બે ખૂણા અને એક બાજુ, એટલે ખૂબાખૂ પ્રમેય પ્રમાણે. ખૂબાખૂ પ્રમેય પ્રમાણે કેવા થઈ ગયા? બંને એકરૂપ થઈ ગયા. હવે જો બંને એકરૂપ હોય તો એનો ખૂણો D અને ખૂણો C પણ સરખા હોય, બધી બાજુ પણ સરખી હોય, અનુરૂપ બાજુઓ, બધા ખૂણા પણ અનુરૂપ સરખા હોય છે.
ઓકે, તમને ખ્યાલ છે? તો આ જે વાત છે એને આપણે માર્ક કરી દઈએ. ઓકે, આ જે વાત છે એને આપણે માર્ક કરી દઈએ. શા માટે? તો કે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. ઓકે, શું ઉપયોગ કરશું? તો કે અહીંયા તમે જુઓ ચતુષ્કોણ ABCD છે. તો હવે તો એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આ ત્રિકોણ પ્લસ EBCDનું ક્ષેત્રફળ થશે. ઓકે, આ બંનેનું ક્ષેત્રફળનો સરવાળો થશે. અને ED બરાબર EDE જે ત્રિકોણ છે ADE ત્રિકોણ, ઓકે, આ ત્રિકોણ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે. ઓકે, બંને સરખા હોય તો ક્ષેત્રફળ પણ એના સમાન હોય. ઓકે, તો એના ઉપરથી આપણે સાબિત કરી દઈશું. તો એને હું સાબિતી અહીંયા આપું છું. ઓકે, એને સાબિતી તરીકે આપણે તમને આખો ખ્યાલ આવી ગયો હશે. બહુ મસ્ત પ્રમેય છે, એક્ઝામ માટે IMP પણ છે. અને આ પ્રમેય તમારે હોમવર્કમાં 2 વખત લખવાનો છે અને એની PDF બનાવી અને તમારે પર્ટિક્યુલર મારા WhatsApp કોન્ટેક્ટમાં તમારે એ હોમવર્ક લખીને બતાવવાનું છે. ઓકે ઓકે, ખાસ દરેકે હોમવર્ક મોકલવાનું છે. તમારા ક્લાસમેટને પણ દરેક લોકો સાથે મળીને, ઓકે, આ હોમવર્ક છે એને તમારે મોકલવાનું છે. દરેક વિદ્યાર્થીઓના હોમવર્ક આવવા જોઈએ. ઓકે, અને ફેરબુકમાં પણ આ પ્રમેય તમારે લખી લેવાનો છે. તો તમે અહીંયા સુધી વાત ખ્યાલ આવી ગયો. તો આના ઉપરથી આપણે લખીએ છીએ, એના ઉપરથી આપણે અહીંયા નીચે જ લખી દઈએ કે તેથી એરિયા ઓફ ત્રિકોણ ADE એટલે કે ADE નું ક્ષેત્રફળ અને જે ત્રિકોણ BCF છે એનું ક્ષેત્રફળ એ પણ સમાન થાય. ઓકે, તો આ વાત ખાસ યાદ રાખશું. હવે આપણે શું કરશું? તો કે એરિયા, કોનો એરિયા? આપણો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD, બરાબર છે, એના એરિયાની વાત કરીએ છીએ, એના ક્ષેત્રફળની વાત કરીએ છીએ. તો એના ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ, એનો એરિયા થશે એરિયા ઓફ જે આપણો ત્રિકોણ છે ટ્રાયેંગલ ADE, બરાબર છે, પ્લસ જે બીજો એક ચતુષ્કોણ બને છે જે સમાંતર બાજુ નથી, તમે જોઈ શકો છો, EBCD. તો EBCD જે છે તે, તો અહીંથી તમને ખબર છે એરિયા જે તમારો ADE છે એને તમે એરિયા ઓફ BCF પણ કહી શકો છો. તો તેથી આ એરિયા ઓફ ચતુષ્કોણ ABCD એ તો આપણે રાખશું. અહીંયા આપણે લખી શકશું એરિયા ઓફ BCF, કારણ કે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન છે, બંને ત્રિકોણો એકરૂપ છે. અને એરિયા EBCD. ઓકે, તમને ખ્યાલ આવી ગયો. તો અહીંયા એરિયા ઓફ ABCD બરાબર શું થઈ ગયું? અહીંયા તમે જોઈ શકો છો BCF આ ત્રિકોણ અને EBCD આ ત્રિકોણ, એના બરાબર શું થઈ જાય છે? ચતુષ્કોણ જ થઈ જાય છે. કયો ચતુષ્કોણ થાય છે? ચતુષ્કોણ EFCD. તો આપણે જે સાધ્ય આપણું હતું અહીંયા તમે જોઈ શકો છો, આપણું જે સાધ્ય હતું અહીંયા, ઓકે, એ આપણે સાબિત કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટલી સાબિત થઈ ગયું છે. ખાલી 2 ત્રિકોણોની એકરૂપતાનો ખ્યાલ આપી અને આપણે આ પ્રમેયને સાબિત કરી દીધો છે. ઓકે, તો જે આ વાતો છે ખાસ તમે જોઈ શકો છો, આવી રીતે એને આપણે નોટ કરેલી છે. તો આ પ્રમેય ખૂબ અગત્યનો છે, 2 વાર તમારે હોમવર્કમાં લખવાનો છે આ પ્રમેય. ઓકે, અને તમને આખી વાતનો ખ્યાલ આવી ગયો છે. ચાલો, તો આ પ્રમેય તમને ખ્યાલ આવી ગયો. બીજું, આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, 2 સમાંતર રેખાઓની જોડ અને એક જ પાયા ઉપર આવેલા છે, બરોબર છે.
અને તો એ બંનેના ક્ષેત્રફળ સમાન થાય છે. પ્રમેયથી જોયું. પ્રવૃત્તિથી પણ તમે જોઈ શકો છો. પ્રવૃત્તિ તમારે શું કરવાની? એક પ્રવૃત્તિ તમે એવી કરી શકો છો, ઓકે, કે તમારે શું કરવાનું, તો કે એક ગ્રાફ પેપર લેવાનું. એક ગ્રાફ પેપરને તમારે શું કરવાનું, એક ગ્રાફ પેપર ઉપર તમારે આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ, રેખા એફ અને રેખા સીડી, ઓકે, અને એક જ પાયા સીડી ઉપર તમારે દોરી દેવાના. અને પછી તમને ખબર છે ગ્રાફ પેપરની અંદર તમને ખબર છે કે આવી રીતે બોક્સીસ હોય છે, આવી રીતે બોક્સ, ઓકે, આ રીતે બોક્સ હોય છે. ઓકે, આ ગ્રાફ પેપરની અંદર આવી રીતે હોય છે ને, પછી એમાં તમે દોરી દો. હવે તમારે શું કરવાનું, તો કે તમારો ચતુષ્કોણ ABCD છે, એમાં જે ખાના હોય ને એની સંખ્યા તમારે ગણી લેવાની. ઓકે, ટોટલ એમાં એક તો તમારે શું કરવાનું, તો કે 3 પ્રકારના ખાનાઓ તમને જોવા મળશે. એક તો આખા હોય, જો અહીં તમે જોઈ શકો છો, આ ખાનું પૂરેપૂરું છે, આ દરેક ખાના પૂરેપૂરા છે. ઓકે, તો એવા ખાનાઓની સંખ્યા ગણવાની. ઓકે, બંને ચતુષ્કોણ માટે, ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ EFCD માટે. ઓકે, આ દરેક ખાનાઓ છે એની સંખ્યા તમારે ગણવાની. કયા ચતુષ્કોણ? ચતુષ્કોણ ABCD. પછી એક અડધાથી વધારે હોય એવા ખાનાની સંખ્યા પણ તમારે બંને ચતુષ્કોણ માટે નોટ કરવાની. અને એક અડધાથી ઓછા હોય, ઓકે, કે જેનો એરિયા જે બોક્સનો એરિયા અડધાથી ઓછો એ ચતુષ્કોણમાં સામેલ થતો હોય, ઓકે, તો એની સંખ્યા લખવાની. તો તમે જોશો કે એમાં જેટલા આખા હોય, ઓકે, એટલા જે સમજો કે ABCD માટે 15 ખાનાઓ એવા મળ્યા કે જે આખા ચતુષ્કોણને સમાવી લે છે. ઓકે, ચતુષ્કોણની અંદર છે એવા આખા ખાનાઓ સમજો કે 15 છે ABCD માટે. તો EFCD માટે પણ એટલા જ ખાનાઓ તમને જોવા મળશે. 15 જ ખાનાઓ તમને જોવા મળશે. તો એક પ્રવૃત્તિ તમે આ કરી શકો છો, તમે એ પ્રવૃત્તિ કરજો, ઓકે, જાતે ગ્રાફ પેપર ઉપર આ ડ્રો કરીને. ઓકે, બીજી પ્રવૃત્તિ તમે કઈ રીતે કરશો, તો કે બીજી પ્રવૃત્તિની અંદર તમારી પાસે જે ચતુષ્કોણ ABCD લેવાનો, એમાં કોઈ એક એવો રેખાખંડ DE દોરવાનો. ઓકે, ત્યારે તમારી પાસે આ બીજો ચતુષ્કોણ બનાવેલો નથી, ખાલી એક જ ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણ આકારનો એક પેપર કટ કરી લેવાનું. હવે એ પેપર જે કટ કરો એમાં કોઈ પણ એક રેખાખંડ આવી રીતે DE દોરવાનો છે, આવી રીતે DE. ઓકે, તો એ રેખાખંડથી બનતો ચતુષ્કોણ એક ત્રિકોણ બનશે. એ ચતુષ્કોણની અંદર ADE જે ત્રિકોણ બને છે એ જ ત્રિકોણની ઉપર એક ટ્રેસ પેપર રાખવાનું. બરોબર છે? ટ્રેસ પેપર કેવું હોય, તો કે તમે એની ઉપર દોરી શકો. હવે એ ટ્રેસ પેપરને તમારે શું કરવાનું, તો કે આ ત્રિકોણને ટ્રેસ કરી લેવાનો, દોરી લેવાનો, એના જેવો જ બનશે. ઓકે, બંને એકરૂપ ત્રિકોણ બનશે. ને એ જે કાગળ છે ને તમારે BC જે બાજુ છે એની સાથે એવી રીતે ચિપકાવવાનો કે જેથી કરીને જે આપણો BC બાજુ અને એ નવો જે ત્રિકોણ બનતો હતો, ઓકે, એની જે બાજુ બંને કોમન આવે અને અહીંયા તમે ચોંટાડી દો. ઓકે, તો ત્યાં તમે જોઈ શકશો કે બંને ત્રિકોણ, જે ટ્રેસ કરેલો ત્રિકોણ અહીંયા રહ્યો અને આપણે જે ત્રિકોણ બનાવેલો તો DE રેખાખંડ દ્વારા, તે બંને કેવા છે, સરખા ક્ષેત્રફળ ધરાવે છે. તો ત્યાં તમારી પાસે બે ચતુષ્કોણ જે બનશે ABCD અને EFCD. ઓકે, એ ચતુષ્કોણના એરિયા કેવા હશે? સમાન હશે. ઓકે, અને એ ઉપરથી આ હકીકતનો પ્રમેય છે. પરંતુ મેં તમને પ્રમેય પહેલાં સાબિત કરાવી દીધો, કારણ કે પ્રવૃત્તિઓ તમને એક્ઝામમાં નહીં પૂછાય. એ પ્રવૃત્તિઓ તમારે ઘરે બેસીને કરવાની છે. ઓકે, જાતે કરવાની છે, ચેક કરવાનું છે, એટલે એ તમને નહીં પૂછાય. ઓકે, પણ તમને પ્રમેય ખાસ એની સાબિતી તમને પૂછાય. તો ખાસ આ પ્રમેય તમે નોટ કરી લેજો. ચાલો, અને હોમવર્ક તમને ખ્યાલ છે, હોમવર્કની અંદર હું અહીંયા તમને લખી દઉં છું. ઓકે, હોમવર્ક હું તમને અહીંયા લખી દઉં છું, શું લખવાનું છે. હોમવર્ક જે પ્રમેય 9.1 છે, બરોબર છે, એ 2 વાર લખવો. ઓકે,
કમ્પ્લીટ. તો ખૂબ અગત્યની વાતો હતી. 9.3 જે આપણો કોન્સેપ્ટ હતો, એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, બરોબર છે, એના ક્ષેત્રફળ સમાન હોય છે, એ આપણે સાબિત કરી દીધું. ઉદાહરણ 1 અને 2 એ તમારા સિલેબસમાં નથી. સ્વાધ્યાય 9.2 પણ તમારા આ વર્ષના સિલેબસમાં નથી, એટલે હું નથી કરાવતો અત્યારે. હાલ પૂરતો રિવિઝનનો સમય હશે ત્યારે કરાવીશ. ઓકે, તો ખાસ આ વર્ષના સિલેબસમાં નથી સ્વાધ્યાય 9.2 પણ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું તો આપણે પ્રમેય 9.2 સાબિત કરશું, અને જે આપણો ટોપિક હશે એ 9.4 હશે. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચેના આવેલા ત્રિકોણો. ચતુષ્કોણ વાત કરી લીધું, હવે ત્રિકોણ. ઓકે, એ એક જ પાયા પર અને બે સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોય તો એની સાથે શું કોન્સેપ્ટ જોડાયેલો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ઓકે, આ લેક્ચરમાં આ પ્રમેય તમને ખ્યાલ છે, ખૂબ મહત્વનો છે. ચાલો, હેવ એ નાઇસ ડે, આવજો. ઓકે, હોમવર્ક કરજો અને PDF સ્વરૂપે મને મોકલજો.